વેલકમ બેક। આગળ વાત દાહોદની કરીએ। દાહોદમાં બાળકીની હત્યા કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપી શકે છે, ત્યારે આરોપી ગોવિંદ નટને લીમખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આપણે જણાવી દઈએ કે 19 સપ્ટેમ્બર 2024ના રોજ તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા બાળકીના દુષ્કર્મના પ્રયાસ કરી તેની હત્યા કરવામાં આવી હતી અને 5 ઓક્ટોબર 2024 આરોપી ગોવિંદ નટની ધરપકડ કરાઈ। પોલીસે આ કેસમાં 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે, તેમજ ગૂગલ ટાઈમલાઈન અને ફોરેન્સિક રિપોર્ટ અને આરોપીની કબૂલાત સહિત તમામ મજબૂત પુરાવા પણ રજૂ કર્યા છે। 35 મુદતો બાદ આ કેસનો ચુકાદો આવવા જઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હેમલ પંચાલ જોડાયા છે આપણી સાથે। જી હેમલ, કોર્ટ આજે ચુકાદો આપી શકે છે, શું મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે? ચોક્કસથી જંગના વાત કરીએ તો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જે તોરણી પ્રાથમિક શાળાની અંદર 7 મહિના અગાઉ એક જે હિચકારી ઘટના ઘટી હતી, જેની અંદર 6 વર્ષીય બાળકી છે તેના સ્કૂલના આચાર્ય દ્વારા તેની જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેને મારી નાખવામાં આવી હતી। જે ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખી હતી। જે 7 મહિનાની અંદર પોલીસ દ્વારા 1200 પાનાની ટૂંક જ સમયગાળાની અંદર, જે 12 દિવસની અંદર પોલીસ દ્વારા 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને પોલીસે અલગ અલગ કલમ હેઠળ તેને આચાર્યને પકડી લેવામાં આવ્યો હતો। 7 મહિના જેટલા ટૂંકા સમયગાળાની અંદર આચાર્યને સજા ફટકારવામાં આવી રહી છે। આજે લીમખેડા સેશન કોર્ટ દ્વારા જે આચાર્ય ગોવિંદ નટ છે તેને સજા સંભળાવી શકે છે, મોટો ચુકાદો પણ આજે આવી શકે છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા કરી હતી, જેને લઈને હવે આજે તેને કોર્ટમાં આરોપીને રજૂ કરી શકાય છે અને ત્યારબાદ કોર્ટ આજે સૌથી મોટો ચુકાદો આપી શકે છે। બાળકીની હત્યા મામલે આ સમગ્ર ચુકાદો આજે આવે તેવી શક્યતાઓ છે।